નાનું બાવલું લોવા મળ્યું છે. આપણે દર્શન કરી લઈએ, તમે દર્શન કરી લેજો. તો આપણે મેહુલભાઈ છે ને નાસ્તો લઈ આવ્યા છે કાકાની દુકાને લઈ. તમે બધા જો નાસ્તા જે દ્વારકાધીશ કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં જ છું. આજના મારા વિડીયો અને વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે અમારે જવાનું છે સરતાન પર. તો અત્યારમાં અમે છે ને જાગી ગયા 6 વાગ્યાની હું જાગી ગઈ, પછી કરી ને ધાર્મિકા સ્કૂલે જાય છે. તો એની બેગ પડી છે ને બારી કામ કરે છે. ને અત્યારે અમારે પેલું કામ કરીને જવાનું છે. ભાવિન, મમ્મી, પપ્પા અને હું. ધાર્મિકા નથી થવાની. તો આપણે ત્યારે કામ કરી નાખીએ, નાસ્તો બાસ્તો પાણી કરી લઈએ. પછી કામ તો લાડશે. શેમન બધો તૈયાર કર્યો છે, રક્ષા મૂકવાનો છે, એ તો પપ્પા મૂકી દેશે. તો આપણે હાલો સરતાન પર ફરી જઈને મળીએ. ને આપણે તમને ખબર જ છે કે મેં એક બ્લોકમાં સરતાન પર હું ગઈ હતી ત્યારે મારું ઘર નહોતું તમને બતાવ્યું, પણ આજકાલ મારા ઘરે જવાનું છે. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને સરતાન પર બધાના ઘરે જવાનું છે, ત્યાં સુધી બ્લોકમાં રહેજો. મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ ને જો હવે જવાનું છે સરતાન પર. કામ પાણીનો વારો તો મને કાંઈ ખબર નહોતી. પાણી આવ્યું તો બહુ મોડું થઈ ગયું. પેલા 10 વાગી ગયા છે. તો હવે જઈએ. ફરીને ઘરેલી સામાન લેવાનો છે, કેમ કે આરસેમનો સામાન વેચે છે નહીં. તો તમારે લેવો હોય તો કહેજો, અમને કોમેન્ટમાં જણાવજો. આરસેમનું શેમ્પૂ, ટ્યુબ, કોલગેટ બધું વેચે છે, તેલ બેલ. પણ અમારે ત્યાંની સામાન લેવાનું છે. સરતાન પરથી કોકે મંગાવેલો છે. તો મમ્મીને બધા રેડી થઈ ગયા છે. તો હવે અમે જઈએ. તો ત્યાં સુધી આપણે સરતાન પર પૂગી ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહીશું. મિત્રો અમે તળાજ આવી ગયા છીએ ને ફોની બજાર આવ્યા છીએ. તો મમ્મી જોતા હતા. મમ્મી શું જોતા હતા તમે? પણ મમ્મીને પેનલ ગયું નથી. તો મારી આ તો કડા જોઈએ છે. તો ફોની બજાર આવી ગયા છે. આ તો કડા બહુ મોટા છે. કડા જોઈ લે. ફોની બજાર આપણે વસ્તુ બહુ કંઈ લેવા નથી. મમ્મીને પેન્ડલ જોવું હતું પણ મમ્મીને પેન્ડલ ગયું નથી. તો આપણે અંતર પર જવાનું છે, ત્યાં સુધી બ્લોકમાં બનાવીશું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. તમે જોયું દેશે આપણે બ્લોકમાં બતાવેલું જ છે તે માતાજીનું મઠ. તો અમારે માનતા હતી, તો માનતા પહેલાં અહીંયા જ આવ્યા, કોઈના ઘરે નથી ગયા. જો પપ્પા જવું મને મમ્મીને ભાવીને બેઠા છે બી. આપણે દર્શન કરી લઈએ. તમે દર્શન કરી લેજો. મેં તો કરી જ દીધા છે. તમે પણ કરી જ દીધા છે દર્શન. તો આપણે બધાના ઘરે જઈશું. તો ત્યાં સુધી આપણે દર્શન કરી લઈએ. ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ બના રહીશું. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. પણ એકચ્યુઅલી એવું છે તો બહુ ઉતાવળ છે. તો આપણે પપ્પાએ તાળું દઈ દીધું છે. તો જોઈ તો રક્ષા લઈને વૈયા ગયા. પણ અમે જો ઘરે પૂગી ગયા છીએ. આ અમારું ઘર છે. તમને કહેતી હતી કે હું સરતાન પર જાય તો તમને મારું ઘર બતાવીશ. જો તમારે કોઈને જમરૂક ખાવાય ને તો જમરૂક આવજો, પણ જમરૂક લઈએ, જમરૂક નથી. અમારા દાદા છે, મારા પપ્પાના મોટા ભાઈ છે. ને જો અહીંયા ગુલાબડી આવેલી છે. ગુલાબ મસ્ત છે, સરસ મજાનું. આવ્યું છે પણ જો અહીં જમરૂકડી છે, પણ જમરૂક ક્યાંથી આવ્યું નથી. તો પપ્પાએ તો તાળું દઈ દીધું. ને જવા અમારું ઘર છે. દાદા અહીંયા રહે છે. મોસરી મારે ઘરમાં નથી રહેતા. અમારું ગામડાનું ઘર છે આવું. તો હાલો આપણે જઈએ મેહુલના ઘરે. મેહુલ એટલે આપણે બાંભણિયા મેહુલ મારા ભાઈના ઘરે જઈએ. ને કેમ કે બધે જવાનું છે, ટાઈમ છે આપણી પાસે ઓછો ને બધે જવાનું છે. એટલે ઘડી ઘડી બેસીને બધે ભાગવાનું છે. કેમ કે શાકભાજી લેવા જવાનું છે ને કંઈક ખોટી નથી જવાનું, પણ રાત પડી જાય છે. તો આપણે હાલો આગળ જઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીશું. મિત્રો આપણે મોટા માસીના ઘરે આવી ગયા. તમને તો ખબર જ છે, તમને જોયું જ છે તો મોટા માસીનું ઘર ક્યાં હતું. પણ આ જો બધા જમવા બેઠા છે. જોયું ઓલા ખરે બ્લોગમાં મેં બતાવ્યું હતું.
જો તો મોટા માસી ને જીયા માસી બેઠા છે અમારે જો અગડું ફુગડું જો પાવડર તો વધારે લગાડી દીધો અને જો બધા ભમાટી બોલે સમોસા ને એવું ભાજીનું શાક છે રીંગણા બટાટાનું શાક છે ને બધા ખાય છે ભાભી કાના એ કાના ગાનો હું કર મેગી બનાવીને લઈ લે ને તીખ લાગે છે એને કે તો હું ખાશો હે કાના સમોસું ખાવ કે સમોસું ખાવે ને કે સમોસું ખાશો હા તો મને તો બસ આપ્યું હો માર કાના આલે હવે કાટા ટાટા કહી દે ટાટા કહી દે સમોસું ખાવ કે તો ફાઇનલી મિત્રો આપણે જમી લઈએ પછી પાછા ફ્રી બ્લોકમાં મળીએ તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું હતું પણ એકચ્યુઅલી એમાં એવું છે તે આપણે ભાભીન ભાઈ આવેલા છે મોવાથી એને નાસ્તો કરવાનો છે તીખું લાગી ગયું તો આપણે મેહુલભાઈ છે ને નાસ્તો લઈ આવ્યા છે કાકાની દુકાને લઈ તો અમે બધા જો નાસ્તો કરીએ છીએ જો ભાઈ ને ભાભી આવેલા છીએ અમારે ફઈના છોકરો છે રાહુલભાઈ અને ભાભી છે ને મેહુલભાઈ અમારે બેઠા છે ફોન ઘૂમડે છે ને જો અમારે પેપર છે પકોડા છે ને ઓલા આમાં કાનો જુઓ તમે કાનાને ઓળખો છો કાના શું ખાશો બધું ખાશો હા અમારે રુચિ ભાવિન ને બા ટીવી જોવે છે ને હવે અમે ખાઈ લઈએ તો આપણે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે તો ફાઇનલી મિત્રો આપણે જો રક્ષામાં બેઠી ગયા છીએ બહુ મોડું થઈ ગયું છે 5:30-6 વાગી ગયા છે ને હવે અમે ભાગ્યા છે જો માસી ને અમે વડાવા આવ્યા તો હવે આપણે હાલ જઈએ હવે ઘરે જવાનું છે આપણે ઘરે જઈને ફાઇનલી મિત્રો આપણે ઘરે મૂકી ગયા જમી લીધું ને રસોઈ બનાવી લીધી પણ એમાં એકચ્યુઅલી એવો છે કે અસ્મિતાનો કોલ આવ્યો અને મને કીધું ખાલી કેક કાપવાનું છે શેનું કેક કાપવાનું છે એ તો મને નહોતું કીધું તો હાલો આપણે પૂછીએ તો આપણે અસ્મિતાના જેને લગ્ન કર્યા હતા તો વસુધા ભાભીને ઘરે આપણે આવ્યા છીએ તો હાલો હટે જો અસ્મિતા રેડી થઈ ગઈ છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો અમારા કૃષ્ણ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે યુટ્યુબમાં 2K કમ્પ્લીટ થઈ ગયા છે તો તમે બધા જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં મારા ચેનલને પણ લાઈક કરો શેર કરો અને કૃષ્ણના ચેનલને તમારો ફૂલ સપોર્ટ છે તો પણ તમે તો મને અત્યારે જ કીધું તે અમારે કેક કાપવાનું છે ખાલી કેક કાપવાનું છે શેનું કાપવાનું છે તો મને નથી ખબર અસ્મિતા બેન નું થોડાક દીમાં બર્થડે આવે જ છે 10 તારીખે આપણો બર્થડે તો એની પાર્ટી બાકી જો સાવન કુમાર જો હા તો લગ્ન કરીને હાવ ફસાઈ જા હજી તો બર્થડે આવશે 10 તારીખે પાછો મંગળવારે એ મન કરો કોપીરાઈટ આવશે મન કરો ઘડી અમારે શું નામ છે રોહિતભાઈ છે અમારે આ વિવેકભાઈ છે જો નાનું નાનું બાવલું તો જો પાયલ બેન રમાડશે બાવ 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 તો હાલો આપણે જોઈએ પછી ક્યાં કાપી કરે ફરી બ્લોગમાં મળજો તો ફાઇનલી મિત્રો આપણે કેક આવી ગયું છે સાવને જો તાજ પહેરી લીધું અસ્મિતાએ પહેરી લીધું મીણબત્તી જગી ગઈ છે કાકે નથી જગતી મીણબત્તી જો બીજી પણ જગી ગઈ છે ફાઇનલી જોઈ શકો છો તું કે સબસ્ક્રાઇબર કરી નાખ્યા છે થેન્ક યુ દોસ્તો બધા વિભા છે એ આટલું જ થાય આપણે તો પૂછશું તો કા પૈસા પૂરા નહીં કોઈ સાઉન્ડ કાલે એટલું જ હતું પણ કેવું લાગે કાલ હું હતું હા કોના બર્થડે હા તો હવે દોસ્તો જોઈ શકો છો હેપી બર્થડે ચાલુ થઈ છે હામું જોજો બે હામું જોજો બેઠો લાગ્યા
હા તો દોસ્તો અમે ઘરમાં ઉતરી જઈને ફોડવાનું છે. આ જો હવે બધાના મોઢા દેખાય કમ્પ્લીટલી ફૂલ ફેમિલી જોઈ શકો છો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે નથી. મને બધા બર્થડે નું નામ પાડી એમ કહેવાય નાનું બાવલું લોવા મળ્યું છે. રમે હામા હામી કેક ખવડાવશો. એ મોઢું ફાડ્યું સાવાને. મોઢું સાવાને ખાતા નથી આવડતું. હવે ફરી ગઈ એક લીલા હા તો દોસ્તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવવા જો અત્યારે આપણે ઈ કરવા હવે કામ લાગ સામે લાગ વારે થોડું ઊંડું બોલાય જો અમારા સ્પ્રે લાવ્યા છે હો. હા તો જો કાકા મારી માટે સ્પ્રે જો કાળીને માથામાં નાખો. અમારી માથે નહીં. અહીંયા બેસો તમે એક આયા ને કાયા. જો કેક આપણે હમણાં ઉપાડવાનો છે હો. હમણાં આપણે કેક ઉપાડવાનો છે. જો પાયલબેન જો પાયલબેન સોરી કરવા મને આમ જો 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 મોઢામાં બટકું નાખી દીધું આમ જો હંતાઈ જા. ગમ ફદુડી ફેરવજી. ઓ બારિશ હોય બરફની બારિશ બરફની બારિશ 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 થઈ ગઈ. આપણે કેક ખાઈ લઈ ફાઇનલી. બ્લોગ બનાવે છે ગોપા કાકા ને ઈભા છે અહીંયા. ફાઇનલી મિત્રો આપણે ખાઈ લઈએ આપણે. ડિસ્કો કરવાનું છે ફૂલ બ્લોગમાં તમે બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે વેવાસી હવે કેક કાપીને. તો હવે અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે જો પથારી કરી નાખી કપડા ચેન્જ કરી નાખ્યા ને હવે અહીંયા આપણે બ્લોગ એન્ડ કરી છે. તો ગુડ નાઇટ. અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.